MCQ નંબર આપણો 115. બોલ બેટા. 115 બોલો. એક વાહકમાં વિદ્યુત ભાર પસાર કરવાથી અમુક સમયમાં તેના તાપમાનમાં 5°C વધારો થાય છે. જો પ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે તો તેટલા જ સમયમાં તેના તાપમાનમાં થતો વધારો આશરે કેટલો હશે? વધારો આશરે કેટલો હશે? હવે અહીંયા ધ્યાન આપો. આપણે આ પાઠ ચાલુ કર્યો ને ત્યારે મેં કરાવેલું ઉર્જા આવે ને, ઉર્જા બે ઉર્જા આવે. એક આવે યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા તમારી જે હોય એ યાંત્રિક ઉર્જાનું આપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરીએ. ઉષ્મા ઉર્જા, આ જે યાંત્રિક ઉર્જા હોય એ યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તમારો કોઈ દીકરો કહેશે આ યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, તે વસ્તુ મેં તમને કીધેલું. આને કહેવાય ડબલ્યુ. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા ઉર્જા લખો તો JH લખાય. JH આ ચલાવેલું છે, યાદ છે મારા દીકરાઓને? હા કે ના પાડો એટલે ખબર પડે. આપણે આવું આવેલું છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ JH. બે છોકરા ખાલી. શું કે દીકરા? નથી કીધું તો હું કેવું એમ. ન કીધું હોય તો એવું કંઈ ટેન્શન નહીં. આપણે નહીં કીધું હોય તો આપણે કહીએ બેટા. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે બેટા? JH. જો અમારા દીકરાઓને યાદ નથી તો યાદ કરાવું કે આપણે ઉર્જા આવે ને, ઉર્જામાં શું થાય? યાંત્રિક ઉર્જા હોય, બે ઉર્જા જ છે, પણ આ જે ઉર્જા છે એનું એકમ જૂલમાં આવે અને આ જે ઉર્જા છે એનું એકમ કેલરીમાં આવે. ઉષ્મા ઉર્જામાં પહેલાંનો એકમ જૂલમાં આવે ને આનો એકમ આવે કેલરીમાં. યાંત્રિક ઉર્જાનો જૂલમાં આવે ને ઉષ્મા ઉર્જાનો આવે કેલરીમાં. આ આવશે જૂલમાં, પેલો આવશે કેલરીમાં. એટલે ભૂલ ન થવી જોઈએ. યાંત્રિક ઉર્જા આવશે જૂલમાં, ઉષ્મા ઉર્જા આવશે કેલરીમાં. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? JH. તો આ ભૂલ ન થવી જોઈએ. હવે આ યાંત્રિક ઉર્જા છે અને આ ઉષ્મા ઉર્જા છે, બરાબર? તો ઉષ્મા ઉર્જા અને યાંત્રિક ઉર્જા તમે લખો તો પ્રવાહ પસાર થાય એટલે ઉષ્મા ઉર્જાનું સૂત્ર આવે I²RT. પ્રવાહ પસાર થાય એટલે જેના જે જૂલ અચળાંક છે, ચલો કોઈને ખબર છે આ જૂલ અચળાંકની કિંમત કેટલી છે? સાઈડમાં લખીએ. જૂલ અચળાંકની કિંમત કેટલી છે તમને યાદ હોવું જોઈએ. 4.2. પછી 4.186 આવે, પણ આપણે એપ્રોક્સિમેટલી એને 4.2 લઈ શકીએ. 4.2 એકમ શું આવે એનો? કેલરી. અરે બા, માના પરથી ખબર પડે. જૂલ પર કેલરી એનો એકમ છે આ J. અને H એટલે ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા તાપમાનમાં ફેરફાર. તે લોકો શું કીધું? તાપમાનમાં 5°C જેટલો ફેરફાર થાય છે. તાપમાનનો ફેરફાર 5°. તાપમાન બદલાવાનું, સ્વરૂપ નહીં. તાપમાન બદલાય તો શું લખીએ આપણે? રાણી મસ્ત. તો MS Δθ લખશું આપણે તાપમાન માટે. આ આવે. હવે તમને કીધું એક વાહકતાર. વાહકતાર એ જ કીધું છે. એટલે વાહકતાર કીધું તો એનો અવરોધ અચળ, T સમય, એટલા સમય માટે જ જવા દઈએ છીએ. T અચળ, J અચળ, એ વાહકતારનું દળ અચળ, S એ જ વાહકતાર તો ઉષ્મા ઉર્જા અચળ. તો વૈધો આ Δθ અને આ વૈધો I. તો તમારું સૂત્ર આવ્યું, આના પરથી સૂત્ર આવ્યું કે Δθ ચલે છે I². બસ હવે ગુણોત્તર લઈ લો. પહેલાં કેટલો ફેરફાર વધારો થાય છે તો પ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે તો તેના તાપમાનમાં કેટલો ફેરફાર થાય એમ કીધું છે. પ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે એટલે તમારો I1 બરાબર I છે, તો I2 બરાબર કેટલા કીધા? 2I કરો. અને Δθ1 બરાબર 5 છે, તો Δθ2 શોધવાના કીધા છે. જાતે કરવાનું. મારે તો તમને ખાલી આ સમજાવવાનું હતું. બે ઉર્જા જ છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ JH. યાંત્રિક ઉર્જા બરાબર ઉષ્મા ઉર્જા. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ JH I²RT. JH એટલે રાણી મસ્ત. રાણી કેવી મસ્ત. પછી કિંમત મૂકી દીધી. હા ચલો 116 બોલો તો બેટા. 116 બોલો દીકરા. એક વિદ્યુત તારનો અવરોધ R છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં દર સેકન્ડે 8 કેલરીમાં ઉત્પન્ન થાય છે. તો તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું છે. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. જવાબમાં H છે. H કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે.
એચ કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે દર સેકન્ડે. સમય આપ્યો છે આ જ સૂત્ર જુઓ. આપણું સૂત્ર આ ઉપર લખ્યું જ બેટા, કયું? W ઇઝ ઇક્વલ ટુ GH. બરાબર, W ઇઝ ઇક્વલ ટુ GH. ઉષ્મા ઉર્જા H જ કીધું છે. બરાબર, અને આ તો આપણે ભણી ગયા I² RT ઇઝ ઇક્વલ ટુ GH. પણ અંદર ચોખ્ખા શબ્દમાં કીધું છે કે જે સમય છે દર સેકન્ડ, એટલે સમય 1 સેકન્ડ છે. એટલે તમારું સૂત્ર થશે I² R ઇઝ ઇક્વલ ટુ GH. કારણ કે આ ઉષ્મા ઉર્જા H જ છે, એટલે યાદ રાખવાનું W બરાબર GH માં. W બરાબર GH માં મારા દીકરાઓએ યાદ જ રાખવાનું. W બરાબર GH માં મારા દીકરાઓએ યાદ જ રાખવાનું. શું યાદ રાખશો મારા દીકરાઓ? W ઇઝ ઇક્વલ ટુ GH માં તમે શું યાદ રાખશો બેટા? કે આ જે ઉષ્મા ઉર્જા છે. હવે આમાંથી આઈને સૂત્રનો કરતા બનાવો. આઈને સૂત્રનો કરતા બનાવો તો એમનો આઈનો સૂત્રનો કરતા બની જાય. શું થાય? I² ઇઝ ઇક્વલ ટુ GH બાય R. તેના પરથી I ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ GH બાય R. ચલો 117 બોલો. સમાન સપ્લાય વોલ્ટેજ માટે દરેકનો પાવર P હોય તેવા n સમાન બલ્બ બનાવવામાં આવ્યા છે. જો આ જ સપ્લાય વોલ્ટેજ સાથે તમામને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેકમાં ખેંચાતો પાવર. પહેલા શું કીધું છે મારા દીકરા? સમાન સપ્લાય વોલ્ટેજ સાથે દરેકનો પાવર P હોય તેવા n સમાન બલ્બ બનાવવામાં આવ્યા છે. જો આ જ સપ્લાય વોલ્ટેજ સાથે, એટલે આકૃતિ દોરો. પહેલા 20 વોલ્ટનો સપ્લાય છે આપણી પાસે. કેટલા વોલ્ટનો સપ્લાય છે? 20 વોલ્ટનો. એની સાથે આપણે એક બલ્બ જોડેલો છે, ખાલી એક જ, એક બલ્બ. બરાબર ને? બલ્બ બરાબર છે ને? એમ કહો. કાંઈ ન બોલે માં દીકરા. ચલો વાંધો નહીં. એક બલ્બ છે, આ એક જ બલ્બ હે, એક બલ્બ. તો એક બલ્બમાં પાછું લખેલું છે, શું લખેલું છે એક બલ્બમાં? કે પાવર P છે એમનો. આ બધાનો પાવર P છે. અને અવરોધ વિશે કંઈ વાત નથી કરી. તો પાવર P તો આપણે ધાર લઈએ, બલ્બ છે તેનો અવરોધ R છે. હવે એમ કહે છે આવા n બલ્બ લઈ લેવાના, n બલ્બ, આવા n બલ્બ જેને તમારે શ્રેણીમાં જોડી દેવાના આ રીતે. હા, પણ જોડવાના તો કેટલા વોલ્ટેજ સાથે? 20 વોલ્ટ સાથે છે. હા, પણ n બલ્બ છે એટલે આ બધાનો અવરોધ R આવે, R. આ n ને શ્રેણીમાં જોડ્યા, બધાનો R આવે. તો તમને શું કીધું? ખેંચાતો પાવર શોધવાનો કીધો છે. જો આનો પાવર આવે તો વોલ્ટેજ V છે, અવરોધ R આવે તો પાવર આવશે V² બાય R, કારણ કે વોલ્ટેજ V છે. હવે આવા n બલ્બ જોડીએ છીએ આપણે, n બલ્બ. આવા n બલ્બ જોડું, જેના દરેકના અવરોધ R છે. એટલે તમે હવે નવો જે લખશો P ડેશ, વોલ્ટેજ તો બધા આનો સમતુલ્ય વોલ્ટેજ તો V જ છે, કારણ કે બેટરી તો બદલી નથી, એટલે V² જ આવશે. પણ નીચે R ડેશ આવશે. હવે શ્રેણીમાં છે તે મારે તમને કહેવાનું ન હોય, શ્રેણીમાં હોય તો મારા દીકરાઓને એમ ન આવડે. R ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો R બાય, સોરી શ્રેણીમાં છે ને, NR શ્રેણીમાં છે. ઓકે, NR તો કિંમત મૂકો તો V² બાય NR. અને ધ્યાનથી જુઓ, V² બાય R તો P છે, તો માટે P ડેશ ઇઝ ઇક્વલ ટુ P બાય R, સોરી V² બાય R તો P છે, એટલે P ડેશ ઇઝ ઇક્વલ ટુ P બાય N. આ તમારો જવાબ આવી ગયો. એટલે પાવર એનમાં ભાગ ન થાય. શ્રેણીમાં હોય તો વોલ્ટેજ V જ આવે, બરાબર. વોલ્ટેજ V આપણે અહીંયા સૂત્ર બની જાય R બાય N. તો અહીંયા મૂકો R બાય N, તો એન ઉપર આવે તો પાવર N ગણો થઈ જાય. આ એનમાં ભાગનો થઈ ગયો, પેલામાં N ગણો થઈ જાય. ચલો આગળ પછી કરો બેટા. બોલો 117 પછી 118 વાંચી ગયા.
હા જ તારો વારો. 2 વોલ્ટ EMF અને 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બે સમાન બેટરીને શ્રેણીમાં જોડી કેપિટલ R બાહ્ય અવરોધમાં મેળવી શકાતો મહત્તમ પાવર. પાછો મહત્તમ પાવર કીધું છે બેટા. પાંચ એક વાર ચાલ આકૃતિ દોરવી પડશે મારે. બોલ. બે વોલ્ટ EMF એક બેટરી છે એપ્સાઇલોન 1 ઓહ્મ આંતરિક અવરોધ 2 વોલ્ટ EMF અને 1 ઓહ્મ આંતરિક અવરોધ. આગળ બોલતી જા બેટા, આગળ બોલ. ધરાવતી બે સમાન બેટરીને શ્રેણીમાં જોડી કેપિટલ R બાહ્ય એક અવરોધમાં નહીં, આવી મેળવી બે બેટરી છે એને શ્રેણીમાં જોડી. આગળ બોલ. બાહ્ય અવરોધ R માં મેળવી શકાતો મહત્તમ પાવર. આમાં મહત્તમ પાવર R શોધવાનો છે. આપણ કેટલા છે ઓ બાળકો? આ બેટરી એ જ છે એટલે આપણે એપ્સાઇલોન અને સ્મોલ આર, એપ્સાઇલોન અને સ્મોલ આર બેટરી એ જ છે. તો મારા દીકરાઓ શું કરશું? આ 2 વોલ્ટ અને 1 ઓહ્મ આર કઈ જ નહીં, પ્રવાહ આમ પસાર થશે. તો આ પ્રવાહ છે. તમને એમ કીધું છે મહત્તમ પાવર. તો મારા દીકરાઓને મહત્તમ પાવર એમ લખું તો કંઈક યાદ આવ્યું? કોઈ કહેશે મને? કેપિટલ R બરાબર સ્મોલ r. હવે બેમાંથી કયું લખું બેટા? સ્મોલ આર બરાબર કેપિટલ આર લખું કે કેપિટલ આર બરાબર સ્મોલ આર લખું? જે લખું એ હરખું જ થયું. હવે તમારે આ સૂત્ર શું હતું આપણું? સૂત્ર પાવર માટે આર બરાબર આર હોવું જોઈએ, બરાબર? પાવર માટે તમારે પહેલાં પ્રવાહ મેળવવું પડે, પ્રવાહ. તો પ્રવાહ આપણું આઈનું સૂત્ર શું આવે? આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન. પણ કેટલી બેટરી છે? 2 બેટરી છે. 2 બેટરી શ્રેણીમાં છે કે સમાંતર છે? આપણું સૂત્ર જો આમ લખાય, આઈ ઇઝ ઇક્વલ ટુ, જો સાંભળો, એપ્સાઇલોન ઇક્યુ પરિણામી EMF કેપિટલ આર પ્લસ આર ઇક્યુ. આવું સૂત્ર મેં તમને લખાવેલું. આર ઇક્યુ એટલે ઇક્વાવેલન્ટ, પરિણામી, બરાબર? તો કિંમત મૂકવાનું ચાલુ કરો. અંદર થોડુંક ભૂલ છે, તમે અંદર સોલ્યુશન જોશો તો એ ભૂલ છે. એપ્સાઇલોન ઇક્યુ તો 2 બેટરી છે એટલે 2 એપ્સાઇલોન છેદમાં કેપિટલ આર, અને આ બે શ્રેણીમાં છે સ્મોલ અવરોધ તો પ્લસ 2R. કિંમત પુટિંગ, કિંમત મૂકો. પુટિંગ એટલે કે મૂકો. તો કેટલો થાય બેટા? કિંમત મૂકીએ તો આ બધા 2 તો 2 ને 2 4 છેદમાં આર આપ્યો છે આપણને. આર કેટલો થાય? આર ફરી પાછું વિચારો. 1 ઓહ્મ છે સ્મોલ r. હા, તો 1 ઓહ્મ થાય કે 2 ઓહ્મ થાય? ટોટલ 2 થાય. હા, આ 2, કારણ કે આ 1 ને 1 છે કે નહીં. આપણો નિયમ શું? મહત્તમ પાવર માટે તમારો અવરોધ આંતરિક અવરોધ જેટલો છે. પણ આપણે 2 આંતરિક અવરોધ છે, 2 બેટરી છે, એટલે આંતરિક અવરોધ આપણો કેટલો થશે? આપણો આંતરિક અવરોધ કેટલો થાય? 1 ઓહ્મ ન થાય, 2 ઓહ્મ થાય. એટલે અહીંયા આવશે 2 પ્લસ આંતરિક અવરોધ 1 તો 2. તમારો પ્રવાહ આવ્યો 1 એમ્પિયર. તમારો પ્રવાહ થશે 1 એમ્પિયર. અને જેવો પ્રવાહ તમારો 1 એમ્પિયર થશે, જેવો પ્રવાહ તમારો 1 એમ્પિયર થાય, તમને પાવર શોધવાનું કીધું છે. તો P ઇઝ ઇક્વલ ટુ તો I સ્ક્વેર આર 1 ગુણ્યા 2, તો એ થઈ ગયો તમારો, બરાબર છે ને? 2 એટલે 2 વોટ. અહીંયા થોડીક ભૂલ છે સોલ્યુશનમાં પણ અંદર, આ તમે ધ્યાન રાખજો. આ કેમ આપણે 2R હતો? કારણ કે સિમ્પલ વસ્તુ છે. આપણો નિયમ શું હતો? મહત્તમ પાવર માટેની આપણી શરત શું હતી? કે ભાઈ આંતરિક અવરોધ જેટલો આર હોવો જોઈએ. પેલી જે મેં તમને આખી સમજાવેલી એમાં આપણે એક જ આંતરિક અવરોધ લીધેલું, પણ આની અંદર તો બેટા 2 આંતરિક અવરોધ છે, એક નહીં 2. કેટલા છે? 2. તો 2 આંતરિક અવરોધ હોય તો આપણે તો કુલ અવરોધ જ લેવાનો. આંતરિક અવરોધ જે થાય લખવાનો, તો 2R થાય. એટલે 2R એટલે 2 ગુણ્યા 1 એટલે 2 આવ્યું અહીંયા. ચલો આના પછી બેટા 1 મિનિટ, ચલો આગળ 100
19 બોલ બેટા 119 40 વોટ અને 200 વોલ્ટના બલ્બને 100 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા વપરાતો પાવર 40 વોટ રેટિંગ આપ્યા છે તમને. બલ્બના રેટિંગ પર ધ્યાન આપજો, એ બહુ અગત્યનું છે. બલ્બના રેટિંગ એટલે એ આપ્યું છે પાવર, એનો પી આપ્યું છે 40 વોટ અને એના વોલ્ટેજ વી આપ્યા છે 200 વોલ્ટ. તો આ રેટિંગ આપે ને, રેટિંગ એટલે એના મૂલ્ય આપે તો ધ્યાન રાખવાનું. દેખાય છે ને લાલ પેન દેખાય છે ને દરેકને બેટા? તો આ 200 આ 40 વોલ્ટ ને આ 200 વોલ્ટ આપે મારા દીકરા, તો ખોટું મગજ નહીં બગાડવાનું આપણે. આ 40 વોટ અને 200 વોટ આપે તો ખોટું મગજ નહીં બગાડવાનું, શાંતિથી આગળ વધવાનું. આ 40 ને આ 200 છે, તો મારા દીકરા કરશે શું બેટા? અહીંયા ધ્યાન આપો. તેના પરથી તમને અવરોધ મળી જાય. આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. વી સ્ક્વેર બાય આર એટલે 4 ટિકિક બાય એ એટલે આર ઇઝ વી સ્ક્વેર બાય પી થઈ જાય. પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, તો આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય પી. છેદમાં કિંમત મૂકો. એ લોકોએ ડાયરેક્ટ કિંમત શોધવાની કીધી છે તમને, કઈ વાંધો નહીં. ચલો આ 40 આવ્યા, કેટલો આવ્યો અહીં નીચે? પી કેટલો છે? 40. તો 40 ગયા તો 1000 આવ્યો, હજારોમાં અવરોધ આવ્યો આપણો. હવે ધ્યાન આપો. હવે એમ કહીશ કે જો તમારો બલ્બ 100 વોટનો હોય, 100 વોટનો, વી બરાબર 100 વોલ્ટ હોય, તમે 100 વોલ્ટના વોલ્ટેજ સાથે બલ્બને જોઈન્ટ કરો તો વપરાતો પાવર કેટલો? તો પાવરનું સૂત્ર મૂકી દો. તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. અવરોધ ન બદલાય, અવરોધ તો ગમે ત્યાં જોડે અવરોધ તો એટલો જ રહે. વી સ્ક્વેર કેટલા? ઠીક, વી સ્ક્વેર 100 છે, 100 એટલે 1 2 3 4 છેદમાં 8000, તો 3 મીંડા જાય તો 10 વોટ આવી ગયો. પછી આગળ બહુ સિમ્પલ દાખલો છે. આકૃતિમાં દર્શાવે મુજબ 120મો દાખલો જોઈએ આપણે. 120મો દાખલો. તો 120મા દાખલામાં આમ છે બોલો. આકૃતિ લે ભાઈ બોલો. હવે આકૃતિ આપી છે, હું તો લખી નાખું. આ 2 ઓહ્મ, આ 4 ઓહ્મ, આ 1 ઓહ્મ, આ 5 ઓહ્મ, બરાબર. આ છે એ, આ છે બી, આ છે સી અને આ છે ડી, અને આપણી બેટરી છે. તો શું કીધું છે? આ પરિપથમાં 2 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ અહીંયાથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો 5 ઓહ્મના અવરોધમાં પાવર વ્યય કેટલો હશે? અહીંયા પાવર વ્યય કેટલો? પાવર વ્યય આવે એટલે આપણું સૂત્ર આવે પી સ્ક્વેર. પાવર વ્યય આવે એટલે પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? જો વોલ્ટેજ હોય તો વી સ્ક્વેર બાય આર, ને પ્રવાહ આપણને શોધવાનો કે પ્રવાહ મળે એવું હોય તો પાવર શું આવશે? આઈ સ્ક્વેર આર. તો તમારે આમાંથી પસાર થતો પ્રવાહ શોધવો પડશે. ચલો આ દાખલો કોણ કરાવશે? થોડુંક મગજ દોડાવીને કોઈ કહેશે બોલો, બાકીના બધા મૌન થઈ ગયા. આ કેટલા ઓહ્મ? આ 4 અને આ 2 અલગ અલગ છે પણ 5 ને 1 6. તો આને હું 1 ગણું, 1 સમજો, આને હું 1 ગણું તો આ બમણું થાય ને આ 3 ગણું થાય. આને હું 1 ગણું તો આ બમણું થાય. એ રીતે આપેલું છે બેટા, 90% ને 99% આપેલું એ રીતે. હું આને 1 ગણું તો આ બમણું થાય ને આ 3 ગણું થાય, તો આ 3 ગણું થાય. તો આમાં આના કરતાં, કારણ કે સૌથી નાનો તો પ્રવાહ વધારે, તો આના કરતાં આ 1 છે એના કરતાં 3 ગણું છે, તો આના કરતાં આમાં પ્રવાહ કયા ભાગનો જાય? હા, બીજા ભાગનો. એટલે આના કરતાં ત્રીજા ભાગનો થાય, ત્રીજા ભાગનો. ડાયરેક્ટ તમને પ્રવાહ મળી જાય કે ભાઈ અહીંયા પ્રવાહ જશે
હા, આનો ત્રીજા ભાગનો એટલે 1 એમ્પિયર. બીજા ને ત્રીજા થર્ડ. ઓ બાળકો, ત્રીજા ભાગનો એટલે 1 એમ્પિયર. આ ડાયરેક્ટ મળી ગયો, પ્રવાહ મળી ગયો. તો આપણું સૂત્ર P = I²R, વાર્તા પૂરી. અને આમ ન કરવું હોય તો મોટું કરવું હોય તો પણ રીત છે આપણી પાસે. તો આને I1 કહી દો, I1, અને અવરોધને R1 કહી દો. આપણે આ શોધવાનું છે, બરાબર? આ તો મેં કર્યું. તો આપણે એવું કરવાનું, I1 V1 બરાબર V2 થાય. વોલ્ટેજ તો સરખા જ થશે. તો એના પરથી I1 R1 બરાબર I2 R2. I1 કેટલા છે? 3. R1 કેટલા છે? 2. I2 શોધવાના છે. આને 5 ને 1 6. તો I2 બરાબર 1 એમ્પિયર. આમ પણ થાય, પણ જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો આમ લખવાની કોઈ જરૂર છે નહીં. મેં જે તમને ડાયરેક્ટ શીખવાડ્યું છે, બરાબર? ચલો પછી 121 મારા દીકરા. જ્યારે 1 વોલ્ટના બિંદુથી 4 વોલ્ટ ધરાવતા બીજા બિંદુ તરફ જતા સુધીમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે? ક્યાં જાય છે? જો P બિંદુ છે, આ Q બિંદુ છે. 1 વોલ્ટથી 4 વોલ્ટ તરફ જાય છે. કયો વીજભાર? ઇલેક્ટ્રોન કીધો છે, ઇલેક્ટ્રોન. ધન વીજભાર નથી કીધો, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન 1 વોલ્ટથી 4 વોલ્ટ તરફ જાય છે. તો જતા ઉષ્મા ઉર્જા. તો આપણે કદાચ યાદ હોય તો આપણે હમણાં સૂત્ર ચલાવ્યું. કયું સૂત્ર ચલાવ્યું? એમાં કોઈ દીકરો કહેશે? W શું આવે? GH. W બરાબર JH. જો W જોયા, W એટલે કરવું પડતું કાર્ય. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે Q × ડેલ્ટા V આવે =JH. H એટલે ઉષ્મા ઉર્જા કીધી છે. ઉષ્મા ઉર્જા જ કીધી છે ને? હા, તો H ને H જ રહેવા દો. H ને સૂત્રમાં કરતા બનાવો H E. Q એટલે ઇલેક્ટ્રોન. 1.6 × 10⁻19 ડેલ્ટા V. 1 થી 4 તરફ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો તમારો 3 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો 3 વોલ્ટ. છેદમાં શું રહી ગયું? J. તો છેદમાં તમારે J લઈ જવું પડશે. એટલે કોઈ જવાબ J માં જ આપ્યો છે. હાથે J ગુણાકારમાં જ છે. એટલે આપણે શું એવું કે ભૂલ કરી ને આ J. જો W JH. આ કેટલા હતા? આ JH બરાબર આ 3 વોલ્ટ. તો H બરાબર 1.6 × 10⁻19 × 3 છેદમાં જેની કિંમત મૂકી દઉં 4.2. કેટલો આવે જવાબ? જો તો આનો જવાબ કેટલો આવે? હે? 1.14 આવ્યો. આમ તો સાચું જ છે. આપણને આ જે જવાબ મળશે ને, આ જેની કિંમત મૂકી મેં, જો સમજો. આવું જેની કિંમત મૂકું અહીંયા, તો આ જે જવાબ મળશે, જવાબ મને કેલરીમાં મળે. કેલરીમાં. હા, એને જૂલમાં ફેરવું એટલે 1.6 × 10⁻19 × 3 છેદમાં 4.2 × 4.2 આવે. એટલે જૂલમાં થઈ જાય. તો જૂલમાં થાય એટલે 6 16 તેરી 48 એટલે 4.8 × 10⁻19 જૂલ એમ. એટલે અહીંયા વસ્તુ એવું છે, એ જે અચળાંક નથી, જે જૂલ છે. મેં વિચારતો બાજુમાં જે કેમ આવો જવાબ આપ્યો? જે અચળાંક નથી, જે જૂલ છે. જો ખરું કઈ નહીં, સમજો. W = GH. W બરાબર Q ડેલ્ટા V =GH. જે અચળાંક છે, એટલે મેં H ને સૂત્રનો કરતા બનાવ્યો 4.2 વડે ભાગ્યું એટલે જવાબ મને કેલરીમાં મળ્યો. મારે જવાબ કેલરીમાં નહીં, આ જે એટલે જૂલ છે, અચળાંક નથી.
તો મારે જૂલમાં લાવવાનો હતો. તો મેં એવું કર્યું, એચ બરાબર આ જે કિંમત હતી એને 4.2 હોય ગુણી નાખ્યું તો મને આ જવાબ મળી ગયો. 4.8 ગુણ્યા 10⁻19 જૂલ. આ જૂલ છે, જે અચળાંક નથી, ધ્યાન આપજો. નકર અહીંયાથી મને એમ થયું એચ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 3 ભાગ્યા જે. તો મને એમ થયું કે જે તો છેદમાં છે, મને જવાબમાં તો જે અહીંયા લખ્યું, પણ એ જે જૂલ છે અને આ જે અચળાંક છે, ભૂલ ન થાય. હું બોલ્યો એમાં ખબર પડી માં દીકરાઓને. પછી કયો આવે બેટા? 122. બોલો 122 માં શું આવશે? રકમ દીકરી. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાંના અવરોધ R1 અને R2 માં વપરાતા પાવરનો ગુણોત્તર. તો અહીંયા દેવો 122 માં આકૃતિ કંઈક આવી આપેલી છે, જોજો. બહુ નાની દૂર રહી ગઈ. આ 10 વોલ્ટ છે, આ 10 વોલ્ટ છે અને આ 2 ઓહ્મ પહેલો અવરોધ અને બીજો અવરોધ છે 8 ઓહ્મ. તો R1 ને R2 માંથી વપરાતા પાવરનો ગુણોત્તર કેટલો થશે? આ બેના પાવરનો ગુણોત્તર તમને પૂછ્યો છે. R1 અને R2 આ બેના પાવરનો ગુણોત્તર તમને પૂછ્યો છે કે પાવરનો ગુણોત્તર કેટલો થશે. ધ્યાન રાખજો કે આ બેના પાવર, એક જ મિનિટ, આ બેના પાવરનો ગુણોત્તર કીધો છે કે આ બંનેમાંથી પાવર કેટલો છે. પહેલાં એક કામ કરો, પાવર P એટલે આનો પાવર P ઇઝ ઇક્વલ ટુ V²/R આવે, આનો પાવર P ઇઝ ઇક્વલ ટુ V²/R એ પણ ચાલે, અથવા I લઈ લો તો પણ ચાલે, પ્રવાહ શોધો તો પણ ચાલે, V લઈ લો તો પણ ચાલે, અને I લઈ લો તો પણ ચાલે. ચલો સિમ્પલ. આ કેટલા છે? શ્રેણીમાં છે, તો ગણતરી કરવાનું ન હોય, બે શ્રેણીમાં છે. જુઓ એમને ખબર પડવી જોઈએ, શ્રેણીમાં છે દીકરા. તો શ્રેણીમાં હોય તો તમારો અવરોધ R બરાબર 10 ઓહ્મ થઈ જાય, R1 + R2, R1 + R2 એટલે 2 + 8 એટલે 10 ઓહ્મ થઈ ગયો. તમારો વોલ્ટેજ V બરાબર 10 વોલ્ટ છે, એટલે પ્રવાહ તમારો I બરાબર 1 એમ્પિયર, V/R તમને પ્રવાહ મળે 1 એમ્પિયર. ડાયરેક્ટ મૌખિક જ થાય, પણ આ તો લખું છું 1 એમ્પિયર. એટલે આપણો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. તમારું સૂત્ર શું આવશે? P ઇઝ ઇક્વલ ટુ V²/R એટલે P1 ઇઝ ઇક્વલ ટુ, સોરી આપણે I છે કેમ, P ઇઝ ઇક્વલ ટુ I²R, એ તો 1 છે, 1 ગુણ્યા 2 તો એ તો 2 વોટ બરાબર. એકમાં આવશે 2 વોટ અને બીજામાં કેટલો આવશે? 2 વોટ. અને પેલામાં આવશે, ડાયરેક્ટ લખી નાખું તો P2 બરાબર I²R લઈ લઈએ તો એ 8 વોટ થઈ જાય. 2 નો ગુણોત્તર તો P1/P2, 2 નો ગુણોત્તર તો P1/P2 તો 2/8 તો 1/4. અને આમ ન કરવું હોય તો સિમ્પલ વસ્તુ છે, મારા દીકરાઓને એમને પણ આવડે. આજે તમારી આકૃતિ હતી ને આપણા અવરોધ હતા. આ કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ. બે શ્રેણીમાં છે, આ 2 ઓહ્મનો અવરોધ અને 8 ઓહ્મનો અવરોધ. તો વોલ્ટેજ ડ્રોપ એ અવરોધના સમપ્રમાણમાં હોય, પ્રવાહ એ વ્યસ્ત પ્રમાણમાં હોય, સમાંતર હોય તો અહીંયા તો સમપ્રમાણમાં આવશે. કેમ? કારણ કે પ્રવાહ સરખો છે. તો આ 2 વોલ્ટ છે, તો આ 10 વોલ્ટના 10 ભાગ પાડો, 8 ને 2 10, તો અહીંયા કમ્પ્લીટ 2 વોલ્ટ આવે અને અહીંયા કમ્પ્લીટ 8 વોલ્ટ આવે. તો P ઇઝ ઇક્વલ ટુ V²/R, V²/R 4/2, 4/2 એટલે 2, 64/8 એટલે 8 આવી ગયું. જો ડાયરેક્ટ એ રીતે પણ થાય. બંને વસ્તુ એક જ છે, અલગ નથી. બંને વસ્તુ એક જ છે બેટા, એ ધ્યાન રાખજો. ચલો 123 હું પતી ગયું? બાકી ને છે શું પતી ગયું? દાખલો પૂરો. ક્યાંથી બતવાય? એવું છે એમ કહો ને. ચાલો કટ થઈને જોઈન્ટ થાવ, કટ થઈને ફટાફટ જોઈન્ટ થઈ જાઓ.